હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 વિષય પર્યાવરણ, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જોવાના છીએ, જે મોટા મોટા પ્રશ્નો હોય તે બે ગુણના વિદ્યાર્થી મિત્રો। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો, અને વિડીયો ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડીયોઝ પર જોઈ શકાય વિદ્યાર્થી મિત્રો। તો જોઈશું આપણે પ્રકરણ 1 એમાં પહેલું, પક્ષીઓ ભય વિશે જુદા જુદા ચેતવણી સંકેત કેવી રીતે આપે છે। કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે। ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારનો ચેતવણી સંકેત, અથવા જો દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારનો ચેતવણી સંકેત। જો દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારનો ચેતવણી સંકેત, અને જો જમીન પરથી આવતો હોય તો પણ એ જુદો ચેતવણી સંકેત આપે છે। ત્યારબાદ જોઈએ બીજા નંબરનો પ્રશ્ન, પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયોથી શું શું કરી શકે છે। જે પ્રાણીઓ રહ્યા એ પોતાની ઇન્દ્રિયોથી શું શું કરી શકે? તો પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયો દ્વારા જોઈ શકે છે। શું કરી શકે છે? જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, સુગંધ અને લાગણી અનુભવી શકે છે। ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે। ઘણા પ્રાણીઓ નાનામાં નાનો અવાજ સાંભળી શકે છે। બધા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રકરણ 2। કયું પ્રકરણ? પ્રકરણ 2, પાલતુ પ્રાણીઓની કેવી રીતે સંભાળ રાખવી જોઈએ। જે પાલતુ પ્રાણીઓ હોય કયા કયા? તો ગાય છે, ભેંસ છે, કૂતરો છે, બિલાડી છે, આ બધા પાલતુ પ્રાણી કહેવાય। આની આપણે કઈ રીતે કાળજી રાખવી જોઈએ? તો સમજો કે ભેંસ હોય કે ગાય હોય તો એમને નિયમિતપણે બરોબર આપણે પાણી દ્વારા નવડાવવા જોઈએ। એમની જે જગ્યા રહી એ સાફ રાખવી જોઈએ, આજુબાજુની એમની। ત્યારબાદ એમને નિયમિત રૂપે આપણે એમને બરોબર ઘાસ ચારો નાખવો જોઈએ। કૂતરો હોય તો આપણે એને નિયમિત ખાવાનું આપવું જોઈએ, બરોબર। આ રીતે આપણે પાલતુ પ્રાણીઓની સંભાળ રાખવી જોઈએ વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈએ આપણે આગળનો પ્રશ્ન, સરકારે જંગલી પ્રાણીઓ બાબતે શો કાયદો બનાવ્યો છે અને શા માટે? સરકારે જંગલી પ્રાણીઓને પકડવા નહીં તેમજ તેમને પાસે રાખવા નહીં એવો કાયદો બનાવ્યો છે। કોઈ પણ જંગલી પ્રાણી હોય એને આપણે પકડવું નહીં અને એ પ્રાણીને આપણે જોડે રાખવું નહીં। કેટલાક લોકો જંગલી પ્રાણીઓને મારીને તેમની ચામડી, નખ, શિંગડા અને અન્ય અંગો મોંઘા ભાવે વેચતા હોય છે। કેટલાક વ્યક્તિ શું કરે, આ પ્રાણીઓને મારીને એમની ચામડી છે, નખ છે, શિંગડા છે, આ બધું વેકી મારતા હોય છે। આથી સરકારે જંગલી પ્રાણીઓને બચાવવા માટે આવો કાયદો કર્યો છે। ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રકરણ 3, તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી? આપણને જ્યારે શરદી થાય છે ત્યારે આપણે જમવાનો જે સ્વાદ રહ્યો એ બરાબર જાણી શકતા નથી। શરદી થવાથી આપણું નાક બંધ થઈ જાય છે। શરદી થાય એટલે શું થાય? આપણું નાક બંધ થઈ જાય છે। સ્વાદની જાણકારી ભોજનની સુગંધ પરથી જાણી શકાય છે। સ્વાદ જે રહ્યો એની જાણકારી આપણને શેના પરથી મળે? ભોજનની સુગંધી પરથી મળે છે। એટલે નાક બંધ હોવાથી આપણે જમવાનો સ્વાદ બરાબર જાણી શકતા નથી। ત્યારબાદ જોઈએ બીજા નંબરનો પ્રશ્ન, ખોરાક સરળતાથી પચે તે માટે શું કરવું જોઈએ? આપણે જે ખોરાક ખાઈએ એ સરળતાથી પચે તે માટે શું કરવું જોઈએ? ખોરાક સરળતાથી પચે તે માટે ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ। ખોરાક હંમેશા તાજો, શુદ્ધ અને રાંધેલો ખાવો જોઈએ। ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ। આપણને જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ। પચવામાં ભારે હોય તેવા ખોરાક ન લેવા। જે ખોરાક પચવામાં ભારે હોય એ લેવો જોઈએ નહીં। ઉદાહરણ તરીકે તળેલા, ચરબીયુક્ત ખોરાક વગેરે। ભૂખ લાગે તે માટે શારીરિક શ્રમ જરૂરી છે, તેથી શરીરની જરૂરિયાત મુજબનો શ્રમ કરવો જોઈએ। જમ્યા પછી આરામ ન કરતા થોડુંક ફરવું જોઈએ। જમ્યા પછી તરત આરામ કરાય નહીં, થોડુંક ફરવું જોઈએ।
જોઈશું આપણે આગળ પ્રકરણ 4 એમાં પહેલું ખોરાકનો બગાડ એટલે શું ઉદાહરણ આપી સમજાવો ખોરાકનો બગાડ કોને કહેવાય એ આપણે સમજાવવાનું છે તો જમતી વખતે થાળીમાં ભોજન વધુ પ્રમાણમાં લઈને ભોજનને એઠું છોડી કચરાપેટીમાં નાખવું આપણે જેટલું જોઈએ છે એના કરતાં વધારે લઈને જે એઠું વધુ આપણે કચરાપેટીમાં નાખી દઈએ છીએ જરૂર કરતાં વધુ પ્રમાણમાં ભોજન બનાવવું અને વધેલું ભોજન ફેંકી દેવું આપણે જેટલું જોઈએ એટલું જ ભોજન બનાવવું જોઈએ વધારે ભોજન બનાવવું જોઈએ નહીં આ બધી બાબતો ખોરાકનો બગાડ સૂચવે છે જોઈએ આપણે આગળનો પ્રશ્ન જ્યારે તમે બજારમાંથી કંઈક ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું અથવા વાંચવું જોઈએ આપણે બજારમાંથી કોઈ વસ્તુ લઈએ તો આપણે પેકેટ પર શું વાંચવું જોઈએ જે જરૂરી છે પેકેટની વસ્તુ ક્યારે બની છે તેની તારીખ કે માસ અને વર્ષ પેકેટની વસ્તુ જે રહી એ ક્યારે બની છે એ તેના પર જે તારીખ રહી એ માસ અને વર્ષ એ ખાસ જોવાનું બીજું વસ્તુની કિંમત જોવાની ત્યારબાદ ત્રીજું વસ્તુનું કુલ વજન વસ્તુનું કુલ કેટલું વજન છે વસ્તુ ક્યાં સુધી વાપરી શકાય તેની તારીખ કે માસ અને વર્ષ એટલે છેલ્લી તારીખ સમાપ્તિ તારીખ બરોબર એક્સપાયરી ડેટ જેને આપણે શું કહીએ છીએ એક્સપાયરી ડેટ વસ્તુ કયા કયા પદાર્થોની બનેલી છે ખાસ એ પેકેટ ઉપર લખેલું છે કે આ વસ્તુ આની બનેલી છે ઘટકોની વિગત છેલ્લું ઉત્પાદક તથા બ્રાન્ડનું નામ એ જે વસ્તુ રહી એ કયા બ્રાન્ડની છે એનું નામ ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રકરણ 5 વિદ્યાર્થી મિત્રો જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય જે બીજ રહ્યું એ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો એક જ ઝાડના બધા જ બીજ તેની નીચે જ પડી રહે છે તે બીજમાંથી ઉગેલા છોડને યોગ્ય રીતે તડકો પાણી ને હવા મળે નહીં અને તે સારી રીતે વિકાસ પામી શકે નહીં વળી એક જ જગ્યાએ બીજ પડી રહે તો તે જગ્યાએ જ તે વનસ્પતિ ઉગે પરંતુ બીજી જગ્યાએ તે વનસ્પતિ જોવા મળે નહીં ત્યારબાદ જોઈએ આપણે આગળ બીજા નંબરનો પ્રશ્ન ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ કેમ ઉગી નીકળે છે બીજનો ફેલાવો વિવિધ પરિબળો મારફતે થાય છે બીજ જે રહ્યું એ વિવિધ પરિબળો દ્વારા ફેલાય છે આ કારણે જમીન પર અનેક જગ્યાએ વનસ્પતિના બીજ ફેલાયેલા હોય છે જુદી જુદી જગ્યાએ વનસ્પતિના બીજ ફેલાયેલા હોય છે ચોમાસા દરમિયાન વરસાદ પડતા બીજનું અંકુરણ થવા માટે જરૂરી પાણી મળી રહે છે કોઈ જગ્યાએ બીજ પડ્યું હોય અને ચોમાસામાં વરસાદ પડે તો બીજનું શું થાય અંકુરણ થાય છે તેથી ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ ઉગી નીકળે છે ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રકરણ 6 વિદ્યાર્થી મિત્રો પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે જે પાણી રહ્યું એનો આપણે ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ પાણીનો ઉપયોગ પીવામાં રસોઈમાં નહાવા ધોવામાં સફાઈ કામમાં બાગ બગીચામાં ખેતીવાડીમાં મકાનોના બાંધકામમાં વીજળી અને વરાળ ઉત્પન્ન કરવામાં તેમજ નાના મોટા ઉદ્યોગોમાં થાય છે પાણી આપણને ઘણું ઉપયોગી છે માટે જ આપણે જળ એ જ જીવન કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન વરસાદથી આપણને શો લાભ થાય છે જે વરસાદ રહ્યો એનાથી આપણને કયા કયા લાભો થાય છે વરસાદથી આપણને પીવા માટે ઘર વપરાશ માટે અને ખેતી કરવા માટે પાણી મળે છે પીવા માટે ઘર વપરાશ માટે અને ખેતી માટે આપણને પાણી મળે છે ક્યાંથી તો વરસાદની રીતે વરસાદ પડે તો જ આપણે અનાજ બીજા પાકો તેમજ શાકભાજી ઉત્પન્ન કરી શકીએ છીએ વરસાદના પાણીથી તળાવ નદી અને કૂવામાં પાણી જમા થાય છે જેથી 12 માસ વાપરવા માટે તે પાણી આપણને ઉપયોગી હોય છે આગળ પ્રકરણ 7 વસ્તુઓના જૂથ કયા કયા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે જે વસ્તુ રહી એના બરાબર જૂથ રહે એ કયા કયા ગુણધર્મોને આધારે પાડીએ છીએ વસ્તુના જૂથ પદાર્થના દેખાવ સખતપણું પાણીમાં ઓગળે કે ન ઓગળે પાણીમાં તરે કે ડૂબે અને પારદર્શકતા જેવા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે ત્યારબાદ જોઈએ આપણે આગળ ખાંડ પાણીમાં જલ્દી ઓગળે તેની રીતો બતાવો
જે ખાંડ રહી એ પાણીમાં જલ્દી ઓગળી જાય એની આપણે રીતો જણાવવાની છે. ખાંડ પાણીમાં નાખીને ચમચીથી સતત હલાવતા રહેવું જોઈએ. આપણે શું કરવું જોઈએ? ખાંડને પાણીમાં નાખી સતત હલાવતા રહેવું જોઈએ. બીજું, ખાંડ પાણીમાં નાખીને તેને ગરમ કરવું જોઈએ. પાણી જે રહ્યું એ શું કરવાનું? ગરમ કરવાનું. ત્યારબાદ ખાંડને વાટીને તેના નાના કણો બનાવી પાણીમાં ઓગાળવી જોઈએ. પ્રકરણ 8. આપણે ખુલ્લો ખોરાક શા માટે ન ખાવો જોઈએ? જે ખોરાક ખુલ્લો હોય એ આપણે શા માટે ખાવો ન જોઈએ? ખુલ્લા ખોરાક પર માખીઓ બેસે છે. માખી દર્દીના થૂંક, ગળફા, ઉલટી, ઝાડા કે ગંદવાડ પર બેસે છે. જે માખી રહી એ બરોબર કોઈ દર્દી હોય એના થૂંક પર, ગળફા પર, ઉલટી, ઝાડા કે ગંદવાડ પર બેસે છે ત્યારે તેના પગ પર કે શરીર પર રોગના જંતુઓ ચોંટે છે. આવી ગંદી જગ્યા પરથી માખી આવીને ખુલ્લા ખોરાક ઉપર બેસે છે ત્યારે તેના પગ અને શરીર પર ચોંટેલા રોગના જંતુઓ ખોરાકમાં ભળી જાય છે. આવો ખોરાક ખાવાથી આપણે બીમાર પડીએ છીએ. તેથી આપણે ખુલ્લો ખોરાક ખાવો ન જોઈએ. ગંદુ પાણી શા માટે ન પીવું જોઈએ? જે પાણી ગંદુ હોય એ શા માટે ન પીવું જોઈએ? ગંદા પાણીમાં કચરો, મેલ અને રોગના જંતુઓ હોય છે. આવું પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાચન તંત્રના રોગો તેમજ ચામડીના રોગો થાય છે. આમ ગંદુ પાણી પીવાથી આપણે બીમાર પડીએ છીએ. તેથી ગંદુ પાણી પીવું ન જોઈએ. ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રકરણ 9. પહેલું, પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય? કેમ? આપણે પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિ છે જેને આપણે સાહસિક ગણી શકીએ અને કેમ? પહાડી નદી પાર કરવી, પેરાશૂટથી કૂદવું, સમુદ્રની લહેરો પર સર્ફેબોર્ડની સહાયથી તરવું, તાડ કે નારિયેળના ઝાડ પર ચડવું, બરફ આચ્છાદિત જગ્યા પર સ્કેટિંગ કરવું. આ બધી જ પ્રવૃત્તિ પર્વતારોહણ સિવાયની બરાબર સાહસિક પ્રવૃત્તિઓ છે. ત્યારબાદ જોઈએ આપણે આગળનો પ્રશ્ન, આપણા રાષ્ટ્રધ્વજની માહિતી આપો. અહીંયા આગળ રાષ્ટ્રધ્વજ દોરેલો છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની ઓળખનું પ્રતીક છે. શું છે? આપણા દેશની ઓળખનું પ્રતીક. તેનો આકાર લંબચોરસ છે. રાષ્ટ્રધ્વજનો આકાર કેવો છે? લંબચોરસ. તેમાં 3 રંગોના સરખા ભાગના પટ્ટા છે. શું છે? 3 રંગના સરખા ભાગના પટ્ટા. તેથી તે ત્રિરંગો કહેવાય. શું કહેવાય છે? ત્રિરંગો. રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરનો પટ્ટો કેસરી, વચ્ચેનો પટ્ટો સફેદ અને નીચેનો પટ્ટો લીલા રંગનો હોય છે. ત્યારબાદ રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ પટ્ટામાં મધ્યમાં ભૂરા રંગનું ચક્ર છે તેને આપણે અશોક ચક્ર કહીએ છીએ. તેમાં 24 આરા છે. કેટલા આરા? 24, જેને આપણે શું કહીએ છીએ? અશોક ચક્ર. ત્યારબાદ 5મા આગળ, ઈસવીસન 1947 થી તિરંગા ધ્વજને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. આપણે જ્યારથી આઝાદ થયા ત્યારથી આપણે આપણા ધ્વજને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારેલો છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળ પ્રકરણ 10. બાળકોએ ઉપરકોટના કિલ્લામાં શું શું જોયું? જે ઉપરકોટનો કિલ્લો રહ્યો એમાં બાળકોએ શું શું જોયું? બાળકોએ ઉપરકોટના કિલ્લામાં નીલમ અને માણેક તોપનું નામ શું છે? નીલમ અને માણેક. અડીકડીની વાવ, નવઘણ કૂવો, રાણક દેવી મહેલ, અનાજના કોઠાર, દરગાહ, ધક્કાબારી, પાણીના કુંડ, કડતાળ તોપ, બૌદ્ધ ગુફાઓ, નુરી શાહનો મકબરો, જામા મસ્જિદ, લશ્કરી વાવ વગેરે જોયા. પહેલાના સમયમાં સમ્રાટો અને રાજાઓ યુદ્ધો કેમ કરતા હતા? જે સમ્રાટ હતા અને જે રાજાઓ હતા એ યુદ્ધ કેમ કરતા હતા? પહેલાના સમયમાં સમ્રાટો અને રાજાઓ નીચેની બાબતો માટે યુદ્ધ કરતા હતા, જેવી કે નાના રાજ્યને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવો. કોઈ નાનું રાજ્ય હોય એને પોતાના રાજ્યમાં લઈ લેવું એ માટે યુદ્ધ કરતા હતા.
મૈત્રી નિભાવવા બીજા રાજાને મદદ કરવા. બરાબર, શું કરવા માટે? મૈત્રી નિભાવવા બીજા રાજાને મદદ કરવા. બે રાજ્યના પરિવારો વચ્ચે લગ્ન સંબંધો બાંધવા, પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા, આ બધા માટે યુદ્ધ કરતા હતા. ત્યારબાદ જોઈશું આપણે આગળ પ્રકરણ 11. અવકાશમાં મુસાફરી કરતા અવકાશ યાત્રીઓને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે ટૂંકમાં સમજાવો. અવકાશ યાત્રી વજનવિહીન સ્થિતિનો અનુભવ કરે છે. એટલે કે એમ કે એનું કોઈ વજન જ નથી એવો એનો અનુભવ થાય છે. આથી અવકાશયાત્રી અવકાશમાં ફુગ્ગાની જેમ અવકાશમાં તરતો રહી આમ તેમ ફરતો રહે છે. કેવી રીતે? ફુગ્ગો જેમ હવામાં ઉડતો હોય એમ બરાબર અવકાશયાત્રી હવામાં ઉડતો હોય એવો એને અનુભવ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ બીજું, ટેબલ પર મૂકેલો ખોરાક અને ડીશ અવકાશમાં તરતી રહે છે. આપણે કોઈ ખોરાક ખાવો હોય તો એ સીધો ડીશમાં હોતો નથી, એ શું હવામાં તરતો હોય છે, એટલે કે અવકાશમાં તરતો હોય છે. તેથી તેને પકડવા તરતા તરતા આમ તેમ જવું પડે છે. બરાબર, ખોરાકને પકડવા માટે આમ તેમ જવું પડે છે. ત્યારબાદ તેને પાણી પીવામાં અને ખોરાક લેવામાં મુશ્કેલી પડે છે. પ્યાલામાં ભરેલ પાણી પ્યાલો ખસેડી લેતા અવકાશમાં તરતું રહે છે. જો આપણે પ્યાલાને ઊંધો કરી દઈએ તો એ પાણી જે રહ્યું એ અવકાશમાં તરતું રહે છે. ત્યારબાદ ખુરશી કે બેઠક પર બેસવા આપણી જાતને બેઠક સાથે બાંધેલી રાખવી પડે છે. જે બેઠક પર આપણે બેસ્યા હોય એને આપણે એની સાથે બાંધી દેવી પડે છે. આમ અવકાશમાં અવકાશયાત્રીઓને સામાન્ય વસ્તુઓ પણ અલગ રીતે કરવી પડે છે. ત્યારબાદ જોઈએ આપણે છેલ્લો પ્રશ્ન, ચંદ્ર સાથે કયા તહેવારો સંબંધિત છે? એમાં પહેલું દિવાળી, ભાઈબીજ, દેવ દિવાળી, મહાશિવરાત્રી, હોળી, રામનવમી, હનુમાન જયંતિ, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી વગેરે તહેવારો ચંદ્ર સાથે સંબંધિત છે. ઈદ પણ ચંદ્રની સાથે જોડાયેલો તહેવાર છે. તો આ બધા તહેવારો બરાબર ચંદ્ર સાથે જોડાયેલા છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 નું સોલ્યુશન જોયું. અહીંયા આગળ પર્યાવરણના અસાઇનમેન્ટનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો.